પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરી, પૂજા અર્ચના કરી અહીંયા ઘેલા સોમનાથથી સોમનાથ પાટણ સુધીની 230 કિલોમીટરની આ પદયાત્રા લોકોના કલ્યાણાર્થે, લોકોની સુખાકારી માટે આવતા દિવસમાં આ વિસ્તાર, જસદણ વિસ્તાર, ગુજરાત અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સૌની સુખાકારી માટે એક સમરસતાના ઉદાહરણ સાથે ધર્મની ભાવનાથી, શ્રદ્ધા, વિશ્વાસ અને જે લોક કલ્યાણનું કામ થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે આ પદયાત્રાની અહીંથી શરૂઆત કરી છે. આ જનમંગલ શિવ કલ્યાણ યાત્રા એ આજે શરૂ થશે અને 7 દિવસ સુધી આ પદયાત્રાની અહીંથી સૌ સમાજના, સૌ ધર્મના લોકોને સાથે, સંતો મહંતોના આશીર્વાદ સાથે અહીંથી શરૂઆત કરી છે. અમારો મુખ્ય ઉદ્દેશ લોક કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને ભવિષ્યમાં આ વિસ્તાર, રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેનો રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓ જે છે એ યોજનાઓ પણ રસ્તામાં આવતા લાભાર્થીઓને મળી, યોજનાઓની માહિતી, જાણકારી અને જે લોકો ક્યાંક વંચિત રહ્યા એવા લોકોને પણ રાજ્ય સરકારની, ભારત સરકારની યોજનાઓનો લાભ મળે, આવા ઉદ્દેશ સાથે આ પદયાત્રાની શરૂઆત કરી છે.